તો આ ભાઈને કામ કરવું છે, કાંઈ નડે. ભાઈ બધે પાણી પીવું છે. થોડું ચિત્ર બનાવી નાખું ગમે એવું, પણ બન આવ્યું અને રાતે આવે છે વરસાદ, તો લિટરલી નાવું છે હોય. રામ રામજી ભાઈ, સભી को વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે જુઓ સવારમાં વહેલા 8 વાગ્યામાં અગાસી ઉપરથી. આજે ભાઈ રાતે વરસાદ સારો આવી ગયો. જુઓ ભાઈ બધે પાણી પીરું છે. સમજો વરસાદ તમે કેવો હોય છે. તો આ ઝાડવું લીલું છમ થઈ ગયું. બાકી માહોલ જો અત્યારમાં 8 વાગ્યામાં સુમ સામ છે. તો આ ચકલીઓ બોલે છે. આજે સવારમાં વહેલા હું 6:30 જાગી ગયો ને પછી મેં મારા ફેસબુકમાં વિડીયો અપલોડ કર્યો. ઊંઘ નહોતી આવતી. સવારમાં 6:30 તો જાગી ગયો. પછી ફેસબુકમાં વિડીયો અપલોડ કર્યા, થોડી કસરત કરી, પછી અહીંયા બેહવા આવ્યો. હું તો સવારમાં માહોલ ચેક કરવા ગયો અગાસી ઉપર કેવો આવો કાક છે. પણ એ બધું જોવો તમે, અત્યારમાં બધું સુમસામ, કોઈ નથી. પણ આ ભાઈ જો હું કારમાં બેઠો ને, એ ભાઈ સવારના કારના કામ કરતા હશે, ખબર નહીં. હું 8 વાગ્યા કોર આવ્યો, એ ભાઈ તારના કામ કરે છે. અત્યારે સવારમાં વહેલા 8 વાગ્યામાં કોઈ માણસો જાગે નહીં, એ ભાઈ કામ શરૂ કરે. વિચાર, કામ પતાવવું હોય ને ભાઈ તો કાંઈ નડે નહીં. જો આ ભાઈને કામ કરવું છે, કાંઈ નડે. આપણી જેવાને વરસાદ આવ્યો છે, ઠંડો માહોલ છે, મોજ કરો, આમ કરો, કાંઈ નથી કરવું, બસ સૂઈ જાઓ, કાંઈ ન થાય. તો એ ભાઈ બિચારા જોવાનું બિલ્ડિંગ કવડું મોટું ઊભું કરવાનું છે. હજી આ તો હજી જો અડધે જ પહોંચ્યા છે. હજી ઉપર કરતું જવાનું હશે એવું ભાઈ. આટલા માનવી આપણે, બાકી આપણને ખબર નથી. વરસાદ એટલો ઠંડો માહોલ હશે તોય તે કરે છે. જો ભાઈ હેઠે બીજા કામ કરે છે. 8 વાગ્યામાં શરૂ કરી દીધું. આ માણસો કોઈ જાગતું નથી મારી જેવા. પરાણા જાગ્યા હોય, એ ક્યારેક જાગ્યા હોય. બાકી કાલ હું 9:30 10 વાગે જાગ્યો હતો. કાલ રજા હતી, કાલ 10 વાગે જાગ્યો. જો ભાઈ ઘરે હતો, પવનનો ફોન આવ્યો. પરાણે મને બોલે કે તું આવ ને આવ, કે ગિટાર વગાડવું છે, મજા આવશે. આવે તો મજા. કેસે હુઆ વાગા નહીં આવા તો तुमसे मिलने की देर तुमसे हुआ है क्या ओ मेरे दिल के चैन आए मेरे दिल હવે તો મને આવડ્યું. અહીંયા લાવ ચિત્ર છે ને એવું છે, આની જેવું છે ને એ જ અહીંયા દોરવાનું છે. એટલે પેલા આવડું મેન દોરાઈ જાય ને, એટલે એનો પેલા ઘાટ કેવો પડવાનો ખબર. જો આવડું અહીંથી તમે કરશો ને તો આ તમને ઇઝી પડશે. આનાથી 2 ચકડા સાઈડના દોરાઈ જાય અને પછી ચકડા દોરાઈ જાય એટલે આ ડિઝાઇન થઈ જાય ને પછી આ થઈ જાય. કેમ તમે છે ને જીવનમાં કાંઈ અઘરું ન હોય એને ઇઝી બનાવી નાખો તો તમારું કામ ઇઝી થાય. એ બીજું નથી કરવાનું. પેલા આ મને ઇઝી બનાવવા દે, તને ખબર પડે. કલર, હા તારા કલર, એને કલર જોવો 4-5 જોડી તો કલર છે. હે બહુ સરસ. ઓહો એ જો આને છે ને આમ કરીને આમ કરવાનું. પેલા જો દીદી અહીંથી આમ કરવાનું હતું, તો અહીંથી ચકડા દોર્યા હતા. અહીંયા દોરવાનું છે, પછી અહીંથી ચકડા દોરવાનું છે. હા ये बात सही है. કેમ આખો ખરાબ દોર્યું. લાઈટ શેક લબર, ઇરેઝર કહેવાય એને, શેક લબર નો કહેવાય. ના તું એમ કેમ બોલી? યાર બહુ કર્યો મારે. એક સાઈડ હરખી દોરા, એક સાઈડ કોઈ દી હરખી થાય જ નહીં. બીજી એવી ને એવી સાઈડ. ડાબી બાજુ સરખી ન થાય, જમણી બાજુ એવી મસ્ત થાય ને. મારે ઊંધું છે. લેફ્ટ સાઈડ હરખી થાય, રાઈટ હેન્ડ સાઈડ ફાસ્ટ બોલ. તો ભાઈ ચિત્રમાં થોડી ઘણી વાર મહેનત કરી નાખી ને પછી ફાઇનલી આપણે થોડું ઘણું ચિત્ર બનાવી નાખ્યું. ગમે એવું પણ બન આવ્યું. હા તું ભાઈ થોડું ઘણું હાર્ડ, કારણ કે હું કેટલા ટાઈમ પછી ચિત્ર દોર્યું. આ બધા ચિત્ર હતા પણ આવા બધા કેવા, ખાલી આમાં કલર પૂરવાનો. સાપામાં આવે એમાં કલર પૂર નાખો એટલે એમાં સીધું થઈ જાય. પણ આ ચિત્ર મેં ડ્રોઈંગ ઘણા ટાઈમ પછી કર્યું. ઘણા ટાઈમ પછી તે સારું જ કર્યું. ખૂણેથી ભાઈ અત્યારે છે રાત અને રાતે આવે છે વરસાદ. પણ મને નાહવાનું મન થાય છે. રાત ભલે રહી, વરસાદ આવે ને એટલે નાહવાનું મન થાય છે. જુઓ
માહોલ કેવો છે આ વરસાદમાં હું નાવાની યાર મજા વરસાદમાં વરસાદ આવે ને એટલે નાવાનું જ મન થાય તો વરસાદ ભાઈ હરખો ઘડીક આવે ને તો લિટરલી નાવું છે હોય યાર મજા આવે પેલા એક કામ કરું રૂમાલ ને બધું છે ને દરવાજા રાખી દઉં એટલે જો નાવ ને તો સીધું બીજું અંદર ભીનું ન થાય